નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં રૂપિયાની ચર્ચા કરીશું. આમ તો રૂપિયાની કથળતી સ્થિતિ અને કથળતા સ્વાસ્થ્ય વિશે ઘણી બધી ચર્ચા આ મંચ પરથી થઈ અને થવી પણ જોઈએ કે અર્થતંત્રને અસર કરતો મુદ્દો છે. મને તમને આપણા સૌને અસર કરતો મુદ્દો છે. આજનો મુદ્દો છે રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ કેમ નહીં. તમે કહેશો કે ભાઈ આંતરરાષ્ટ્રીય ચલણની કેમ વાત કરી રહ્યા છો? હાલ તો એટલી સ્થિતિ ઠીક નથી. ડોલરના મુકાબલે રૂપિયો જે રીતે ઘસાઈ રહ્યો છે અથવા તો જે ઐતિહાસિક સપાટીએ ગયો ભૂતકાળમાં વર્તમાન સ્થિતિએ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જે એક તો રશિયા યુક્રેનનું યુદ્ધ થયું, આપણે જાણીએ છીએ કે રશિયા પર જે પ્રતિબંધો મુકાયા અમેરિકા અને પશ્ચિમી દેશોએ, ત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ. ડોલર જે વૈશ્વિક ચલણ જેમાં વેપાર થાય, આપણે એમ કહીએ ને કે આપણું વિદેશી હુંડિયામણ જેટલું આપણું મજબૂત એટલી આપણી ઇકોનોમી મજબૂત, કેમ કે ઇમ્પોર્ટ કરવા માટે, આયાત કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે. પરંતુ જે કટોકટી ઊભી થઈ રશિયા યુક્રેન યુદ્ધના કારણે, જે પ્રતિબંધો લદાયા તેના કારણે, જેમ કે આપણે રશિયા પાસેથી કોમોડિટીઝ કે પછી પેટ્રોલિયમ કે જે કંઈ પણ વસ્તુઓની આયાત કરવાની છે, તો એક નવો મોકળો માર્ગ મળ્યો રૂપિયો. આરબીઆઈએ વૈશ્વિક વેપારમાં સેટલમેન્ટ માટે રૂપિયાના ઉપયોગની મંજૂરી આપી. તો અહીંથી એ સવાલ ઉઠે, હાલ તો પ્રાથમિક ધોરણે છે, નવું મિકેનિઝમ પણ ઊભું થઈ રહ્યું છે અને થશે, અને કદાચ આજની સ્થિતિએ કોઈ વિશ્લેષણ કરવા નથી બેઠા, પરંતુ ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. એ પણ સવાલ ઉઠે, થોડો વહેલો સવાલ આ પૂછાઈ રહ્યો છે, શું રૂપિયો યુએસ ડોલરનો મુકાબલો કરી શકે? આ સવાલ પ્રાથમિક ધોરણે પૂછાવવો જોઈએ, કોઈ કન્ક્લુઝન પર આવતા નથી. પરંતુ આવનાર સમયમાં જો આ મિકેનિઝમ પર ચાલીએ તો તેની અસર ભારતીય અર્થતંત્ર પર, ભારતીય અર્થતંત્રને ફાયદા કઈ પ્રકારના થઈ શકે અને વર્તમાન સ્થિતિ શું છે, આ નિર્ણય પર પણ ચર્ચા કરીશું. ત્રણ ખાસ મહેમાન આપણી સાથે પેનલમાં જોડાશે. ડોક્ટર જયનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, અમલદત્તભાઈ ધ્રુવ આપણી સાથે જોડાશે અને દિનેશભાઈ વોરા પણ આપણી સાથે જોડાશે. ત્રણેયનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. આરબીઆઈએ જે મેં પહેલા વાત કરી કે વૈશ્વિક વેપારમાં પેમેન્ટ સેટલમેન્ટ માટે રૂપિયાના ઉપયોગ કરવાની મંજૂરી આપી છે અને તેના માટે એક મિકેનિઝમ ઊભું કરાશે, એ પણ ચર્ચા થઈ રહી છે. અને કેટલાક લોકો માને છે કે આ નીતિગત નિર્ણય એ રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ તરફ જવાનું એક કદમ પણ છે, એટલે એક ડગલું આપણે વધ્યા એમ, જેના વિનિમય દરના જોખમને ઘટાડીને જે સીમા પારના વેપાર છે અથવા તો રોકાણના ખર્ચ જે છે તેને ઘટાડવાનો ઉદ્દેશ્ય પણ છે આ પગલામાં. આ નિર્ણયના જે પરિણામો છે એનું કદાચ મૂલ્યાંકન કરવું ખૂબ જ વહેલું હશે, પણ ચર્ચા મહત્વપૂર્ણ છે. શું રૂપિયો યુએસ ડોલરનો મુકાબલો કરવા માટે તૈયાર છે? યસ સર, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? હા બિલકુલ, લાઉડ એન્ડ ક્લિયર. મને પૂછો આપણે. ઓકે, યસ સર. ઓકે, પ્રવીણભાઈ, કેટલોક ઇતિહાસ સમજીએ આપણે. 15મી ઓગસ્ટ આવે છે, આપણા બધાના મનમાં રાષ્ટ્રભક્તિનો ઉમંગ અને આનંદ હિલોળે ચડ્યો છે. ત્યારે ભારત આઝાદ થયું તે વખતે $1 બરાબર $1 હતો. That was the most appropriate time if you wanted to liberate the rupee. પછી પણ ઘણા લાંબા સમય સુધી $1 બરાબર 4.40 રહ્યું, 7.5 થયો. લગભગ 77ના અંત સુધીના સમયની વાત છે. પ્રમાણમાં રૂપિયો ડોલરના સામે વધારે મજબૂત હતો એમ કહેવાય. આજે લગભગ $80 $1 બરાબર આપણે આવીને ઉભા છીએ. આને બે રીતે જોઈ શકાય. એક, ડોલર મજબૂત બન્યો છે, અથવા બે, રૂપિયો સસ્તો બન્યો છે, ઘસાયો છે. અને આજના તબક્કે આપ કહો છો એ પ્રમાણે રૂપિયાને રમતો મૂકી દઈએ આપણે, એટલે કે આ દેશમાં ગમે તેને રૂપિયા જોઈતા હોય અથવા તો દેશ બહાર ડોલર જોઈતા હોય તો આરામથી ફ્રી ફોર ઓલ
એ બદલી કરીને પોતાને જરૂરી વિદેશી હુંડિયામણ મેળવી શકે. તો આજની તારીખે આપણને પોસાય ખરું? આજની તારીખમાં આપણી વેપાર ખાધ એ એટલી વધી રહી છે કે જ્યાં સુધી તમારી વેપાર ખાધ કાબુમાં નથી આવતી ત્યાં સુધી આવો કોઈ પણ પ્રકારનો ઉમળકો આપણા મનમાં ઉઠે તો એ ખતરાની ઘંટી સમાન છે. કોઈ પણ ચલણ હોય એના બે પાસા હોય છે. એક એના ઉપર છાપેલું હોય, આપણા 100 રૂપિયા ઉપર 100 છાપેલું હોય, અને બીજું ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે આંતરિક કિંમત. ખરેખર કે એનાથી સ્ટાન્ડર્ડ પ્રમાણે 1 તોલો તમારે 10 ગ્રામ સોનું ખરીદવું હોય તો પહેલા કેટલા હતા અને અત્યારે કેટલા? પહેલા 100 રૂપિયા હતા, અત્યારે હજારો છે. એટલે આ બધી બાબતોને ખ્યાલમાં લઈએ તો કેટલીક જગ્યાએ રૂપિયામાં ચલણ ચૂકવવાની જોગવાઈ છે. એ પહેલા પણ હતી. ઈરાન પાસેથી આપણે જે તેલ ખરીદતા હતા એમાં એ સવલત હતી. રશિયા સાથે આજે ખરીદવું હોય તો રશિયા અમુક શરતોએ આપણને અમુક ઓઇલ કે એ ચીજો આપે છે. પણ દુનિયામાં ગમે ત્યાં જાઓ, સિંગાપોરમાં જાઓ અને ગજવામાંથી 1 લાખ રૂપિયાની નોટોનો થોકડો કાઢો અને તરત સિંગાપોર વાળાને એનું આકર્ષણ થાય, એવું નહીં થાય. એ લોકો તો તમારા ટ્રાવેલર્સ ચેક વટાવી અને તમને એક્સચેન્જ બેંક હોય અથવા તો ફોરેન એક્સચેન્જ હબ હોય ત્યાંથી તમે હુંડિયામણ લો અને પછી અહીંયા ખરીદી કરો, અથવા તો તમે ટ્રાવેલર્સ ચેકમાં ચૂકવો તો એ એમના જે તે દિવસનો જે રેટ હશે એ પ્રમાણે તમને કન્વર્ઝન કરી અને એમની કિંમતો મુજબ જે કિંમત થતી હશે ડોલરમાં, કારણ ડોલર આંતરરાષ્ટ્રીય ચલણ છે. ગમે ત્યાં તમે જાઓ તો ડોલરમાં પાઉન્ડ, સ્ટર્લિંગ કે પછી ડ્યુશમાર્ક કે યેન એમાં તમે ચૂકવણી કરી શકો છો. અને એ બધી જે કરન્સીઓ છે, જે બધી જ હુંડિયામણ છે, એ એકબીજાના સાપેક્ષમાં પણ એના ભાવ નક્કી થતા રહે છે, જે પ્રમાણે ડોલર વધે ઘટે તે પ્રમાણે. એટલે આ પરિસ્થિતિમાં વિદેશી હુંડિયામણ પહેલા તો ઘણો લાંબો સમય સુધી આપણે એને નિયંત્રિત રાખ્યું, કારણ કે આપણી પાસે એટલું બધું વિદેશી હુંડિયામણનો રિઝર્વ નહોતો. એટલે કાયદો હતો ફેરા. અને તમે પિક્ચર જોયું છે પ્રવીણભાઈ, ઘણા દાયકા પહેલા આવ્યું હતું, અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન $8. તમે આ દેશ છોડીને જતા હો ત્યારે ગજવામાં તમને વાટ ખર્ચી પેટે $8 આપતા, એના ઉપર આ પિક્ચર ઉતરેલું. હવે એ નિયંત્રણો નથી. હવે તો $5000 સુધીનું હુંડિયામણ તમે તમારી પાસે રાખી શકો છો, કદાચ વિશિષ્ટ સંયોગોમાં એથી પણ વધારે રાખી શકો છો. એટલે એક તરફા આજે પ્રવાસ આપણા માટે સરળ બન્યો છે. એ વખતે જે નિયંત્રણો હતા, રોજના તમને જે દૈનિક ગણતરી કરીને જે હુંડિયામણ અપાતું હતું, આઈ એમ ટોકિંગ અબાઉટ 77, 78, તો એ તમને રોજના જે તમારી કેટેગરી હોય એ પ્રમાણે રોજના $40 થી $60 સુધીનું હુંડિયામણ અપાતું. એટલે આ હુંડિયામણની અછત હતી. પછી તો એ સ્થિતિએ પહોંચ્યા આપણે 90માં કે હુંડિયામણ માટે આપણે સોનું ગીરવે મૂકવું પડે. અને ત્યાંથી વળી પાછા આપણે જે પગલાં લીધા એના કારણે આજે પરિસ્થિતિ એવી છે કે આપણે એમ કહી શકીએ કે આપણી પાસે મબલખ હુંડિયામણ છે. હવે એ મબલખ હુંડિયામણને હવે તમારે વિચારવું પડે ટ્રેડ ડેફિસિટના સંદર્ભમાં. તમારી કરંટ એકાઉન્ટ ડેફિસિટ કેટલી છે, ટ્રેડ ડેફિસિટ કેટલી છે, અને એના સંદર્ભમાં તમારું હુંડિયામણ કેટલા સમય સુધી ચાલે એવું છે. હવે રૂપિયાને આપણે જેમ રૂપિયાની કિંમત ઘટતી જાય એમ આપણા ત્યાંથી નિકાસ સામા માણસને સસ્તી પડે. એટલે આપણને પહેલા જે વસ્તુ મોકલીને $100 મળતા હતા એના ઘટીને આજે $60 મળે, કે જે હોય તે. હું આ દાખલા ખાતર કહું છું, એક્ઝેક્ટલી મેં કન્વર્ટ કરીને નથી કહ્યા.
પણ પરિસ્થિતિ આવે કે આપણો જે માલ છે ભારતમાંથી જે ખરીદે એને સસ્તો પડે, અને આપણે જે ક્રૂડ ઓઇલ કે એડિબલ ઓઇલ કે એ બધું વિદેશની બજારમાંથી ખરીદીએ, સોનું ખરીદીએ, તો આપણને મોંઘું પડે, કારણ કે એ ડોલરમાં વેચાય અને એના સાપેક્ષમાં આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ એટલે મોંઘું પડે. એટલે આ પરિસ્થિતિમાં આજની તારીખમાં રૂપિયો રમતો મૂકીએ આપણે તો ખોવાઈ જાય એવું છે. એટલે એ આવનાર 2-3 વર્ષમાં પણ 1990 જેવી મૂડિયામણની કટોકટી ઊભી થઈ શકે એવી શક્યતાઓ છે. હવે આપણી જે રીતે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધી રહી છે, રૂપિયો ઘસાતો ચાલ્યો છે, એ રીતે આ શક્યતાઓ નકારી ન શકાય. એની પ્રોબેબિલિટી છે ને થાય પણ કરી ના પણ થાય. કદાચ વચ્ચે આપણે એકદમ સ્ટ્રોંગ કરન્સી બનીને બહાર આવીએ અથવા તો એક્સપોર્ટ મોરચે આપણે ખૂબ કમાણી કરવા માંડીએ. દેખાતું નથી, પણ આપણે ધારવાનું જ હોય તો પછી શેના માટે કંજુસાઈ કરવી. પણ કુલ મિલા કે આજે જે પરિસ્થિતિ છે એ જોતા રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બને એ મર્યાદિતપણે, જેમ રશિયાએ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું ને આપણે રૂબલના સાપેક્ષમાં રૂપિયામાં ખરીદી શકીએ, કે ઈરાન આપતું હતું આપણને, આપણે તેલની ચૂકવણી કરતા હતા રૂપિયામાં, અને એ પણ એવી શરતે કે એ રૂપિયા જે એમના ત્યાં જે ડેસિગ્નેટેડ બેંકમાં જમા થાય તેમાંથી આપણા ત્યાંથી એમને જે કંઈ ખરીદવું હોય તે ખરીદતા હતા. એટલે આ ધીઝ આર કોલ્ડ ઓલ લિમિટેડ એક્સચેન્જ ડીલ્સ, અને એના પર્પઝ એ મર્યાદિત હોય છે. પણ જેને સાચા અર્થમાં કહીએ કે ડોલર હોય કે પાઉન્ડ સ્ટર્લિંગ હોય કે યુરો હોય કે યસમાર્ક હોય કે યેન હોય, જે ગમે ત્યાં જાય અને તમે આમ રાણી છાપના રૂપિયાની જેમ એને વાપરી શકો, એ શક્ય આજે રૂપિયા માટે નથી. એટલે આ વાતનું આપણે ખ્યાલ રાખવો જોઈએ ચર્ચા આગળ વધારે. પ્રવીણભાઈ. ઓકે, પણ અત્યારે જે સ્થિતિ વ્યાસ સાહેબે વાત કરી, અમલદત્તભાઈ, અત્યારની સ્થિતિ તો એટલી ચલો ઠીક નથી. કરંટ અકાઉન્ટ ડેફિસિટની પણ વાત કરી, જે ચિંતાજનક વિષય છે, અને આવનાર 2-3 વર્ષમાં જે સ્થિતિના ભણકારા અત્યારથી સંભળાઈ રહ્યા છે એ પણ ચિંતાજનક છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ થાય તો તેનાથી ભારતીય અર્થતંત્રને લાભ શું થાય અથવા તો થઈ શકે, જે મિકેનિઝમની વાત થઈ રહી છે, અથવા તો આપણે જેના માટે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે? પહેલી વાત તો એ કે રૂપિયો હજી જે આપણે માનીએ છીએ એટલો છૂટો થયો નથી. આ એક લાંબી મજલ છે, એની અંદર એક આપણે પહેલું પગલું લીધું છે, અને તે કે તમારે જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ રૂપિયાની અંદર કરવો હોય તો તમને એ છૂટ છે. એને માટે એક જુદો નોસ્ટ્રો એકાઉન્ટ ની અંદર એ આખું એનું હિસાબ થશે. એટલે રૂપિયો પૂરેપૂરો છૂટો થયો નથી, એ તો પહેલી વાત. બીજી વાત કે અત્યારની જે પરિસ્થિતિ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર થઈ રહી છે, એની અંદર ડોલર એક રીતે વીક થતો જશે, કારણ કે ડોલરે અત્યારે ઇન્ટરનેશનલ પેલાની અંદર ઘણા કોમ્પિટિશનો પણ એની સામે આવીને ઉભરી રહ્યા છે. ચાઇનાનું કોમ્પિટિશન આવીને ઉભર્યું છે. એ તરફ જોઈએ તો બીજી બાજુ ડોલરે કહ્યું કે હવે રશિયા ને એ લોકોની સાથે કોઈ પણ ધંધો ડોલરમાં નહીં થાય. એટલે ડોલરની ડિમાન્ડ થોડી ઓછી થવાની. મારા હિસાબે ધીસ ઇઝ ધી ટાઈમ કે ઇન્ડિયા શુડ ઓફર ઇટ્સ કરન્સી ઇન ધી ઇન્ટરનેશનલ માર્કેટ. આ એક ઓપોર્ચ્યુનિટી છે, અને એ ઓપોર્ચ્યુનિટીની અંદર આપણે પહેલું પગલું લીધું. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અબાઉટ 8 to 10 years જે આપણે સપનું જોઈએ છે તે પૂરું કરતા, પણ એ તરફ પગલું લેવું તો ખૂબ જરૂરી હતું. આજની તારીખે રૂપિયાનું માન વધતું ચાલ્યું છે, કારણ કે હમણાં મિડલ ઇસ્ટમાં કે તમે જાઓ તો આપણી ઇન્ડિયન બેંકના ક્રેડિટ કાર્ડ તમે આપો તો એની અંદર તમને લોકો વસ્તુ આપે છે. બાકી પહેલા તો એ ક્રેડિટ કાર્ડને સીધું બાજુમાં મૂકી દેતા હતા. નાઉ પીપલ આર એક્સેપ્ટિંગ થ્રુ ક્રેડિટ કાર્ડ મોડ સમ પેમેન્ટ અપ ટુ અ લિમિટ. તમે ત્યાંની રિટેલ શોપમાં જાઓ કે એરપોર્ટ ઉપર તમે જઈને જો કંઈ ખરીદી કરો તો તમારું રૂપિયાનું ક્રેડિટ કાર્ડ ચાલે છે. એટલે રૂપિયાનું એક માન અત્યારે છે, અને એ માનને આપણે વધારવા માટે એક પગલું લીધું. મારા હિસાબે તો સાચું પગલું છે. બીજી બાજુ જોઈએ તો
આ જે આખું યુક્રેનનું ને બધું થયું છે, તો ધી યુરોપિયન કન્ટ્રીઝ આર ગોઈંગ ટુ ફાઇન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ, particularly to source their fuel. હવે રશિયાનું ફ્યુઅલ એ લોકોને લેવું હશે તો એ લોકોએ એવી કન્ટ્રી પાસેથી લેવું પડશે જે કન્ટ્રી રશિયાનું ફ્યુઅલ ખરીદે છે, એ લોકોને ડોલરનો કે નાટોનો બહાર નથી, એટલે એ એવી કન્ટ્રી પાસે જશે અને ત્યાંથી એ પોતાનું પેટ્રોલ, કારણ કે શિયાળો આવશે, ફ્યુઅલની રિક્વાયરમેન્ટ વધવાની, એ લોકોને ફ્યુઅલ લીધા વગર છૂટકો નથી થવાનો. એટલે એ વખતે આપણે જો રશિયાની સાથે રૂપિયાનું જે ડીલ કર્યું છે એ કામ લાગી શકે. બીજી વસ્તુ કે આ હકીકત છે કે વીટની તંગી ત્યાં ખૂબ થઈ રહી છે, તો વીટની તંગી દૂર કરવા માટે હમણાં જ યુક્રેઈને અને ટર્કી એ લોકોએ એક સંધિ કરી અને યુક્રેનનો વીટ ટર્કી જવાનો છે અને ટર્કી વિલ બી સપ્લાઈંગ વીટ ટુ ધી યુરોપ. એટલે નાટોની અંદર પણ અત્યારે જરાક તેને કહીએ ને કે થોડું ડગમગું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. એ વખતે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ડોલર, પાઉન્ડ, યુરો આ ત્રણ મેઇન, બરાબર. એ સિવાય ચાઇના એન્ટ્રી કરવા ટ્રાય કરે છે પણ એને પણ ડિફિકલ્ટી આવી રહી છે, ઇટ્સ નોટ સ્ટીલ એક્સેપ્ટેડ. એ વખતે જો આપણે એક સદ્ધર અર્થતંત્ર તરીકે બહાર આવી અને જો આપણા રૂપિયાને રમતો મૂકીશું થોડો, તો મારા હિસાબે એના પરિણામો પોઝિટિવ આવશે. કારણ કે આજે એ રૂપિયા છે, ધારો કે આપણે રશિયાથી ઇમ્પોર્ટ કર્યું તો આપણે એને પેમેન્ટ રૂપિયામાં આપ્યું, તો રશિયા રૂપિયા લઈને બેઠું, એ રૂપિયાનું શું કરશે? તો એ રૂપિયાથી કાં તો એ કે બીજા કોઈ કન્ટ્રી જે રૂપિયો લેવા તૈયાર હોય તેને એક્સપોર્ટ ત્યાંથી ઇમ્પોર્ટ કરીને રૂપિયો વાપરશે, અથવા તો ઇન્ડિયન કેપિટલ માર્કેટની અંદર દે વિલ ટ્રાય ટુ ઇન્વેસ્ટ. એટલે મારા હિસાબે આનો એક બીજો ફાયદો આપણી કેપિટલ માર્કેટની અંદર થોડો વેગ આને કારણે ચોક્કસ મળી શકે. જોકે આ વેગ મળવા માટે આપણા કેપિટલ માર્કેટે હજી જરાક વધારે સ્ટ્રોંગ થવાની જરૂર છે. હું તો કહેતો આવ્યો છું કે હજી મોટા ઇસ્યુઝની જરૂર છે બોન્ડમાં. વી હેવ ટુ ઓપન અપ લિટલ મોર વિથ કોન્ફિડન્સ. વી આર અંડર સ્કોરિંગ અવરસેલ્સ, કારણ કે ઇન્ટરનેશનલ ફંડની અંદર આજે રોકવા માટે યુરોપ ઇકોનોમી ઇઝ સ્ટમ્બલિંગ ડાઉન. ઘણા દેશોની અંદર ઇકોનોમીમાં તકલીફ છે, એટલે ઇન્વેસ્ટ કરવા માટે ભારત જેવું સ્થાન એ લોકોને નહીં મળે. ચાઇનાની સામે એ લોકોને ડર છે કે નફરત છે કે જે ગણો તે, એટલે ઇન્વેસ્ટ જો એ લોકોને કરવું હશે. યુરોપની અંદર મંદી એટલી બધી છે કે આમ યુરોપ પછી આપણો વારો આવ્યો, પણ યુરોપની અંદર અત્યારે તકલીફ છે અને એને કારણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નહીં જાય, તો ઇન્વેસ્ટમેન્ટ જશે ક્યાં? એટલા માટે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે પણ આ એક માર્ગ મોકળો થયો. અલ્ટિમેટલી જયનારાયણભાઈએ બહુ જ સાચી વાત કરી કે 15મી ઓગસ્ટ 1947 વખતે ₹1 બરાબર $1 હતો ને આજે 80 રૂપિયા આવ્યો. એનું કારણ શું? આપણી ઇકોનોમી એટલી ખરાબ છે અને અમેરિકન ઇકોનોમી એટલી બધી સારી થઈ ગઈ? ના. ધી રીઝન ઇઝ કે ડિમાન્ડ ઓફ ડોલર ઇઝ મચ મોર દેન ડિમાન્ડ ઓફ રૂપીઝ, અને એને કારણે આ આર્ટિફિશિયલ ગેપ ઉભો થયો છે, જેને કારણે રૂપિયો ઘસાતો ચાલ્યો છે. ડોલરની ડિમાન્ડ થવાના કારણો પણ ઘણા છે, ડોલર અને પાઉન્ડ. કારણ કે ટેક્સ હેવન જે છે એ બધાની અંદર ડોલર અને પાઉન્ડ આર પ્રિફર્ડ કરન્સીઝ, અને એટલા માટે આ બધા જે પૈસા દેશોમાંથી ધોઈને બહાર જાય છે કે લૂંટાઈને બહાર જાય છે કે ધોઈને બહાર જાય છે, એ બધા રૂપિયા જ્યારે ટેક્સ હેવનમાં જાય ત્યારે દે રિક્વાયર ડોલર્સ. એટલે ડોલરની ડિમાન્ડ વધે, અને એ ડોલરની ડિમાન્ડ વધે એટલે ડોલરની કિંમત ઉપર જાય, આપણો રૂપિયો ખૂણામાં બેઠો બેઠો ઘસાયા કરે. એટલે ધીસ ઇઝ અ હ્યુજ, મારા હિસાબે ઇટ્સ ટાઈપ ઓફ અ રેકેટ કે જેને કારણે અમુક ડેવલપિંગ કન્ટ્રીઝની કરન્સીઝને એ લોકો દબાયેલી રાખે છે. અને એ વખતે આપણે આ જે પગલું લીધું છે મારા હિસાબે આવકાર્ય છે. આ ડાયરેક્શન તરફ આપણે જોઈએ છીએ, ધેટ ઇઝ ઓલ્સો અ ગુડ સાઇન. પણ આજની તારીખે રૂપિયો ફુલ્લી કન્વર્ટેબલ નથી, અને એટલા માટે રૂપિયાને આપણે કમ્પ્લીટલી તરતો મૂક્યો છે. એની બીક અત્યારે રાખવા જેવી નથી, પણ જ્યારે જ્યારે આપણે વધારે ને વધારે છૂટ લેતા જઈશું એ વખતે આપણે નજર આપણા ગ્રાઉન્ડ ઉપર રાખવી પડશે કે નારાયણભાઈએ કહ્યું કે જે ભયસ્થાનો બતાવ્યા એ ભયસ્થાનોની અંદર આપણે કંઈ અટવાતા નથી. તો એ માટે આપણે એક આશા જ રાખવાની રહે. પણ
આ પગલાથી જરાય ગભરાવા જેવું નથી. મારા હિસાબે આ એક આવકાર્ય પગલું છે અને ફાયદાઓ ઘણા છે. I would welcome this particular step. At least એક ડાયરેક્શન કરી. નેપાળ છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે અને ઝિમ્બાબ્વેની અંદર તો રૂપિયો ઇઝ એન ઓફિશિયલ કરન્સી. તમે ત્યાં એકદમ છૂટથી they would accept it. નેપાળની અંદર પણ you can બાંગ્લાદેશ will accept. એટલે આપણી સાથે જે લોકો વેપાર કરી રહ્યા છે એ લોકો તો રૂપિયો લેવામાં અચકાવાના નથી. અને એને કારણે શું થશે કે અત્યારે આપણા વેપારીઓ જે ડોલર માંગતા હતા એની જગ્યાએ એ લોકો રૂપિયામાં જ ધંધો કરી શકશે એ દેશો પરથી ઇમ્પોર્ટ જો કરવામાં આવશે ત્યારે. અને જો એ થશે તો ડોલરની ડિમાન્ડ ઘટશે એટલે રૂપિયો વિલ બીકમ સ્ટ્રોંગર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એ માટે આપણે આગળ ઉપર વાત કરીશું કે આપણા લોકો આપણા જ ભારતીયો રૂપિયો લેતા કેમ ગભરાય છે, પણ એ વાત આપણે પાછળથી કરાય. અત્યારે તો એક વસ્તુ ચોક્કસ કે આને કારણે આ જે ડાયરેક્શન છે ડાયરેક્શન એકદમ સાચી છે અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ઇફ ધેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ આ જે પગલું છે તે બહુ આવકાર્ય પગલું કરવામાં આવેલું છે. ઓકે, તો અમલદત્તભાઈએ વાત કરી કે ચલો વેલકમ સ્ટેપ છે અને એક ડિરેક્શન, એટલે કે એક આ ઉદ્દેશ્યમાં એક જે પગલું ભરાયું છે હાલની સ્થિતિએ વેલકમ સ્ટેપ છે, જે ભયજનક સ્થાનો અથવા તો જે ઇન્ડિકેશન છે અથવા જો ચેલેન્જીસ છે જે આવી રહી છે એ વધારે સમજીશું કે આ પગલાને આપણે લાંબા ગાળા માટે જોઈએ ઇમ્પ્લિમેન્ટેશનના રૂપમાં અર્થવ્યવસ્થાની જે સ્થિતિ છે અને જે ગ્લોબલ લેવલ પર જે ક્રાઇસિસ છે તેને પણ સમજીશું. કેમ કે કન્વર્ટિબલ કેપિટલ અકાઉન્ટ પણ એક બહુ મોટો મુદ્દો છે, તેને પણ સમજીશું અને તે ભારતીય અર્થવ્યવસ્થા માટે કેટલું શક્ય અને સંભવ છે. આ સવાલ સાથે બ્રેક બાદ દિનેશભાઈ વોરા પાસે જઈશું અને વધારે સમજીશું કે રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ કેમ નહીં. એક ક્વેશ્ચન માર્ક છે, પણ આ ક્વેશ્ચન માર્કના જે જવાબો છે જવાબો અગણિત છે, તેના પર ચર્ચા જરૂરી છે. બ્રેક બાદ ચર્ચા. રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ કેમ નહીં, ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ સાથે અને અમલદત્તભાઈ ધ્રુવ સાથે बात થઈ. આપણી સાથે દિનેશભાઈ वोरा પણ જોડાયેલા છે. दिनेश जी, स्वागत है आपका. आप ट्रैवलिंग में थे, पूना से आए और सीधे जुड़े डिबेट में, उसके लिए धन्यवाद वक्त निकालने के लिए. लेकिन जो ब्रेक पहले जो बात हुई, वेलकम स्टेप गिनवाया अमलदत्त जी ने और व्यास सर ने भी कहा कि 2-3 साल बाद जो करंट अकाउंट डेफिसिट है वो मुद्दा मतलब अभी से वो चिंता का विषय है. उन सब के बीच में जो फुल्ली कन्वर्टिबल कैपिटल अकाउंट है उसका भी मुद्दा है. तो इन सभी परिस्थितियों में क्या भारतीय अर्थव्यवस्था के लिए ये पॉसिबल है, ये मैकेनिज्म, या फिर संभव है जो मतलब अगर हम पहला स्टेप मानते हैं रुपीस को इन फ्यूचर मजबूती देने के लिए या फिर उस रास्ते की ओर? जी, आप सबको मेरा नमस्कार. आपका प्रश्न बहुत वाजिब है और रुपया भविष्य में कैसे फेयर करेगा उसका जवाब भविष्य के पास है और कोई कारण नहीं है कि रुपया भविष्य में स्ट्रांग होके ना निकले. बहुत सारी चीजें होती हैं दुनिया में जो परसेप्शन पे काम करती हैं. अब करेंसी उनमें से एक है कि दुनिया की ज्यादा करके जो जनता है वो किसी करेंसी को कैसे व्यू करती है. जैसे मेटल्स के अंदर गोल्ड भी तो एक परसेप्शन ही है ना, देखा जाए क्योंकि कम मात्रा में मिलता है इसलिए उसकी कीमत ज्यादा है. तो लोगों की जो परसेप्शन की जो वैल्यू है उसको हमेशा ख्याल में रखना पड़ता है. अब ये परसेप्शन ही है जहां पर देखा जाए तो एक ब्रांडेड गुड्स 1 लाख का मिलता है और उसी का दूसरा गुड्स 1000 रुपए के अंदर मार्केट में मिल जाता है सिमिलर, जो बिन ब्रांडेड हो सकता है. तो परसेप्शन काउंट्स ए लॉट इन दिस वर्ल्ड. दूसरी बात, पिछले कई दशकों से, खासतौर से वर्ल्ड वॉर 2 के बाद से अगर आप देखेंगे तो करेंसी के अंदर, करेंसी मार्केट के अंदर बहुत सारे फ्लक्चुएशन आए. एक टाइम में ब्रिटिश पाउंड स्टर्लिंग किंग हुआ करता था क्योंकि दुनिया के अधिकतर देशों में उनका राज होता था तो वही उनकी करेंसी होती थी. लेकिन वर्ल्ड वॉर 2 के अराउंड में पूरी दुनिया के अंदर जो एक टेक्सचर चेंज हुआ, कॉन्टूर्स चेंज हुए, उसने जो अमेरिका के अंदर जो इंडस्ट्रियल रिसर्च एंड डेवलपमेंट था उसकी वजह से वहां पर नए नए प्रोडक्ट्स आए, इकोनॉमी स्ट्रांग हुई तो उनकी करेंसी स्ट्रांग होनी शुरू हो गई. वहां पर ये वो टाइम था जहां से पाउंड स्टर्लिंग का डिक्लाइन स्टार्ट होता है और डॉलर का एसेंडेंस स्टार्ट होता है. धीरे धीरे ये बात लोगों के मन में घर करने लगी कि अमेरिका का जो डॉलर है वही दुनिया का किंग क्यों, क्या बाकी कोई करेंसी नहीं आ सकती.
अब सवाल ये उठता था कि दुनिया की जो महाशक्तियां हैं, महाशक्ति होने का मतलब नहीं कि उनकी करेंसी भी महाकरेंसी हो जाए। ये खास बात थी। अगर ऐसा होता तो रशिया का रूबल आज सब जगह एक्सेप्टेड होता। अगर ऐसा होता तो फिर चाइना जो इकोनॉमिक पावर भी है आज की डेट में, उसकी युआन पूरी दुनिया में एक्सेप्ट हो जाती थी, लेकिन वो नहीं होती। कमाल की बात है कि जो चाइना अपने युआन को पूरी दुनिया में फैलाना चाहता है वर्ल्ड करेंसी के रूप में, वो खुद युआन को एक्सेप्ट नहीं करता है, वो अधिकतर देशों से डॉलर की डिमांड करता है। आप देखिए पैराडॉक्सिकल व्यू है यहां पर। वो जब अमेरिका को माल भेजेगा या इंडिया को माल भेजेगा, जो उसके बिगेस्ट एक तरह से ट्रेड पार्टनर है, ईयू है, तो वहां से जो करेंसी कौन सी लेता है? दुनिया में करीब करीब 65% जो करेंसीज का ट्रांजैक्शन है वो डॉलर के अंदर होता है। इंसिडेंटली डॉलर एज ए करेंसी जो बाहर ट्रांजैक्ट होती है अमेरिका के, वो भी 65-66% है, यानी कि 2/3 ऑफ द करेंसी इज ट्रांजैक्टेड आउटसाइड द बॉर्डर्स ऑफ यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका। इस बात को सबसे ज्यादा अगर किसी को कष्ट दिया था वो यूरोपियन नेशन थे, क्योंकि वो डॉलर से बाहर निकलना चाहते थे, वो अपनी एक करेंसी चाहते थे। क्योंकि डॉशमार्क हो या फ्रेंच फ्रैंक हो या फिर उस टाइम ब्रिटिश पाउंड स्टर्लिंग था, वो अपना लश्कर गवाते जा रहे थे। तब उनको महसूस हुआ कि अगर दुनिया में आगे बढ़ना है, जिंदा रहना है, तो आपके पास एक स्ट्रॉन्ग करेंसी होनी जरूरी है। दे केम टुगेदर और उन्होंने ये एक आइडिया मूव किया यूरो का, जो ऑलमोस्ट 1 जनवरी 2002 से फुल फ्लैश यूरोप के देशों में आया। पहले शुरुआत में 11 देशों में, फिर 19 देशों में आ गया। ये एक लैंडमार्क पैराडाइम शिफ्ट था करेंसी मार्केट के अंदर दुनिया में, जो कि 2002 में आता है। और वहां पे दुनिया को पहली बार लगा कि डॉलर के बाद एक और वर्ल्ड करेंसी मार्केट में है जिसको आप कहीं भी ट्रांजैक्ट कर सकते हैं। आज मैं सपोज करो यहां से किसी देश में जाता हूं, नेपाल में या भूटान में चला जाता हूं, तो मेरे लिए पहली रिस्ट्रिक्शन क्या आती है? मैं 500 का नोट बाहर नहीं लेके जा सकता, मैं 100 का नोट लेके जाऊंगा। जब आप हमारी अपनी करेंसी के ऊपर ही इतने सारे रिस्ट्रिक्शन लगा देंगे, तो फिर आप अपनी करेंसी को इंटरनेशनल बास्केट में कैसे फ्लोट करेंगे? और उन्हें चाहेगा कौन? जैसे मैंने शुरुआत में कहा कि करेंसी जो होती है ये परसेप्शन के ऊपर चलती है। दुनिया में परसेप्शन क्या है, दुनिया के देशों में, और खास तौर से एक आम आदमी में परसेप्शन क्या है? अगर किसी भी भारतीय को या किसी और नागरिक को बाहर जाना हो और विदेश यात्रा पे जाना हो, सबसे पहले क्या कहेगा? मुझे बाहर जाने के लिए डॉलर चाहिए। Why doesn't he speak in the terms of मुझे रुपी चाहिए या मुझे कोई और चाहिए? नहीं, वो डॉलर की बात करता है पहले। कुछ और करेंसीज भी हैं डॉलर के मुकाबले जो ट्रांजैक्ट होती हैं। जैसे मैंने कहा कि 65% जो 66% तो डॉलर का बिजनेस है, करीब 24-25% आपका क्या कहते हैं यूरो में, और बाकी जो 10% बचता है उसमें आपके जापानीज येन भी है, कैनेडियन एंड ऑस्ट्रेलियन डॉलर्स भी हैं, न्यूजीलैंड डॉलर्स भी हैं। इसके अलावा आपके कुछ मिडिल ईस्ट की करेंसीज हैं, वो भी ट्रांजैक्ट होती हैं, जिसमें रियाल्स वगैरह भी हैं, दिरहम्स में, दे आर आल्सो एक्सेप्टेबल। लेकिन कहीं ना कहीं इंडिया की करेंसी को इंटरनेशनल बनाने में अगर कोई दोषी है तो इंडिया खुद है। हमने ने कभी उसको इंटरनेशनल बास्केट में फ्लोट ही नहीं किया, हमने उसको फ्लोट होने का मौका ही नहीं दिया, हमने उसको एक्सेप्टेबिलिटी खुद ही प्रदान नहीं की, तो अब दूसरे क्या प्रदान करेंगे? अमल साहब ने भी कहा इस बात को कि हो सकता है, देखिए पैराडाइम शिफ्ट हो सकता है आने वाले सालों में, बट इट इज ए रेस ऑफ डेकेड्स नॉट ईयर्स। हो सकता है आपको 30-40 साल लगे जहां पे आप अपना परसेप्शन बनाएं। आप 5-7 सालों में परसेप्शन नहीं बना सकते किसी भी हालात में। सबसे पहले तो कंट्री का परसेप्शन होना चाहिए, कंट्री के प्रोडक्ट सर्विसेज का परसेप्शन होना चाहिए, वहां की जो करेंसी है उसकी जो जनरल एक्सेप्टेबिलिटी का परसेप्शन होना चाहिए। तो बहुत सारे मुद्दे हैं यहाँ पर जो करेंसी मार्केट में जो कॉम्प्लेक्सिटी है उसको पैदा करते हैं। मैं समझता हूं कि इंडिया कैन टेक lot of leap from the introduction of euro in the world market। यूरो जब आया था तो एक ऑब्जेक्टिव साथ आया था, अगर इंडिया को वास्तव में रूपी को लेके आना है तो इंडिया को प्रोजेक्ट यूरो स्टार्ट करना पड़ेगा, जहां पे उसे देखना पड़ेगा किस ढंग से ये सारे देश एक साथ में होके कलेक्टिव स्पिरिट के साथ इस करेंसी को लेके आते हैं। हालांकि 2009 की बात है जब चाइना और रशिया दोनों चाहते थे कि दुनिया में एक वर्ल्ड करेंसी आए। अभी वर्ल्ड करेंसी का जो कॉन्सेप्ट है ये बड़ा एक क्या कहते हैं एम्बिगुअस सब्जेक्ट है कि उसे फ्लोट कौन करेगा, कौन सी ऐसी एजेंसी होगी, और फिर उसके बाद उसकी कीमत कौन तय करेगा, किस करेंसी के अगेंस्ट उसकी क्या कीमत होगी, हु इज गोइंग टू फिक्स इट। तो बहुत सारे उसमें के पैराडॉक्सिकल कॉम्बिनेशंस आते हैं। अल्टीमेटली ये आइडिया भी टोटल उसमें से ड्रॉप हो गया। अब रही बात कि इंडिया ने फैसला किया कि कुछ
सेटलमेंट हमारा एक्सपोर्ट इंपोर्ट का रूपी में होगा। अभी जो आरबीआई के गया, कुछ समस्या ये पैदा होती है कि रूपी में सेटलमेंट तो आप तब करेंगे, इसकी सक्सेस इस बात पे डिपेंड करती है कि बाहर के जो देश हैं जहां से आप माल मंगा रहे हो, इंपोर्ट कर रहे हो, क्या वो रूपी एक्सेप्ट करेंगे? क्या चाइना आज जो $100 बिलियन का माल इंडिया को भेजता है और $25 बिलियन इंडिया भेजता है, तो क्या चाइना इंडिया से आज रूपी लेने को तैयार है? क्या चाइना रूपी युआन के अंदर ट्रांजैक्ट करने को तैयार है? मुझे इसके अंदर डाउट है थोड़ा सा, जो भी थोड़ी बहुत मेरी जानकारी है इकोनॉमिक मार्केट में, कि चाइना विल नेवर बी रेडी टू एक्सेप्ट इंडियन रूपी एज फार एज ट्रांजैक्शन वैल्यू। रशिया की मजबूरी है क्योंकि रशिया आइसोलेटेड है, लेकिन रशिया का व्यापार बहुत छोटा है, दुनिया में कोई बहुत बड़ा व्यापार नहीं है। $1 ट्रिलियन की इकोनॉमी है और ले दे के उसके पास बेचने के लिए एक मिलिट्री हार्डवेयर और ऑयल एंड गैस के अलावा कुछ नहीं है। चाइना के पास बहुत कुछ है और चाइना का बिगेस्ट एक्सपोर्ट अमेरिका और यूरोपियन यूनियन को होता है, वेस्टर्न नेशन में। तो उन्हें इंटरनेशनल करेंसी चाहिए उसके लिए। वो वहां से अगर अमेरिका कहे कि मेरे पास युआन पड़े मैं आपको देता हूं, वो नहीं लेगा। फिर बात परसेप्शन की वापस आ जाती है। मैं ये समझ के चलता हूं दुनिया में करीब 185 करेंसीज हैं, अपने अपने कंट्री में तो सभी सक्सेसफुल हैं, लेकिन इसमें आपको, जैसे मैंने कहा कि प्रोजेक्ट यूरो, आपको देखना पड़ेगा कि उन्होंने ऐसा क्या किया, किस ढंग का परसेप्शन क्रिएट किया। यूरो को भी कामयाब होने में बहुत टाइम लगा है, मैं बताऊं आपको, इतनी जल्दी उसको भी कामयाबी नहीं मिली है वर्ल्ड मार्केट के अंदर। यूरोपियन यूनियन के अंदर भी उनको कन्विंस करने में बहुत टाइम लगा कि उसकी क्या मुद्रा की वैल्यू होगी, कैसे उसकी प्रिंटिंग होगी, किस कंट्री को कितना दिया जाएगा। बहुत सारे सेंट्रल बैंक उसमें इन्वॉल्व थे। इट वॉज ए वेरी कॉम्प्लेक्स इश्यू। ये पॉसिबल हो सकता है कि इंडिया कुछ देशों के साथ मिलकर यूरो की टर्म्स में एक करेंसी फ्लोट करे, कुछ कंट्री हो सकता है, ये थर्ड ऑप्शन हो सकता है। एज ए इंडिविजुअल करेंसी अभी कुछ डेकेड्स के लिए मुश्किल है। उसके लिए भारत की अर्थव्यवस्था को एक्स्ट्राऑर्डिनरी स्ट्रांग भी होना पड़ेगा, रिलायबिलिटी पैदा करनी पड़ेगी, और इंडिया के प्रति जो परसेप्शन है लोगों का, इंडिया के प्रति, करेंसी तो बाद में आएगी, इंडिया के प्रति जो परसेप्शन है वो पॉजिटिव होना जरूरी है। अगर ये परसेप्शन पॉजिटिव नहीं हो पाता है लोगों का, हाउ द पीपल व्यू इंडिया, दैट कम्स फर्स्ट एंड करेंसी कम्स सेकंड, दैट इज माय ओपिनियन, तभी कुछ हो पाएगा। आज अमेरिका के प्रति जो पॉजिटिविटी है लोगों के माइंड में, उनको एक दिमाग में तो है, मैं डॉलर लेके जाऊंगा, दुनिया की किसी विंडो पे जाके, किसी कॉर्नर पे, किसी नूक एंड कॉर्नर पे मैं उसको ट्रांजैक्ट कर सकता हूं, लोग उसको लेने वाले हैं, जैसे कि मैं गोल्ड बेच सकता हूं। शायद यही कारण था कि जब पहले ऑब्जेक्शन आए थे, ये 1944 में जब ब्रेटन वुड्स का समझौता हुआ था, लेकिन तब गोल्ड की फिर बाद में डिमांड आनी शुरू हुई, तो निक्सन साहब ने गोल्ड को डीलिंक कर दिया था 1970 में डॉलर से, और तब से डॉलर चढ़ना शुरू हुआ। एक बात और जोड़ना चाहूंगा, लास्ट पॉइंट यहां पर, दुनिया में बहुत सारे विशेषज्ञों ने डॉलर का फातिया पढ़ने की कोशिश की है। मैं आपको बताऊं कि डॉलर अब खत्म हो जाएगा, डॉलर का डिक्लाइन स्टार्ट हो गया, डॉलर चला जाएगा, लेकिन डॉलर फिलहाल कहीं नहीं जा रहा है, कई डेकेड तक, इतना ध्यान रखिएगा। और हमें डॉलर के साथ जीना पड़ेगा, क्योंकि जब हमारे पड़ोसी मुल्क रूपी एक्सेप्ट करने को तैयार नहीं है। मैं आपको एग्जांपल देता हूं, इंडिया जब बांग्लादेश के साथ ट्रांजैक्ट करता है, $10 बिलियन का गुड्स हर साल भेजता है, इंडिया एक्सपेक्ट बांग्लादेश टू पे इन डॉलर्स, नॉट इन रूपी और टका सर। तो जब भारत उसके ऊपर ही यकीन नहीं करेगा तो फिर कैसे काम चलेगा? तो मैं समझता हूं कि अभी बहुत लंबा वक्त है, पहले इंडिया को अपनी करेंसी को फ्लोट करने दीजिए, परसेप्शन बनाइए कंट्री के बारे में पॉजिटिव, फिर करेंसी की बात होगी। इट्स ए लॉन्ग रेस अहेड। प्रवीण जी, ઓકે, ધન્યવાદ. વ્યાસ સાહેબ, જે રીતે દિનેશભાઈએ કહ્યું કે સમય લાગશે, દશકાઓ લાગશે, હાલ તો આપણે ડોલર સાથે જીવવું પડશે, પણ જે પરિસ્થિતિ યુદ્ધના કારણે થઈ, રશિયાની જે સ્થિતિ છે, કેમ કે પુતિને પણ અગાઉ ઘોષણા કરી હતી યુરોપિયન યુનિયનના દેશો જે છે કે ભાઈ ડોલર, યુએસ કે યુરોના બદલે તમારે રૂબલમાં ચૂકવણી કરવી પડશે, જે રશિયા એક્સપોર્ટ કરે છે કુદરતી ગેસ, કેમ કે 40% જરૂરિયાત પૂરી કરે છે યુરોપિયન યુનિયનના દેશોની. હવે રૂપિયાને ઇન્ટરનેશનલ કરન્સી બનાવવા માટે ભારતે એક તો મોટી સંખ્યામાં અન્ય દેશોમાં નિકાસ શરૂ કરવાની જરૂર છે, પેલો મુદ્દો આ. બીજો કે ભારતે ઉત્પાદક બનવાની જરૂર છે, કેમ કે આ બાબત રૂપિયાને વેપાર માટેની કરન્સી બનાવવામાં મોટી મદદ કરશે. સમય લાગશે અને કદાચ એ સમયને જોતા કે પડકારોને જોતા રહીને જ કદાચ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, આપણે કોઈ કન્ક્લુઝન મૂકવા નથી બેસી રહ્યા, પણ આપણે હજુ ઘણો રાહ જોવાની બાકી છે. આ એક શરૂઆત માની લઈએ. પ્રવીણભાઈ, આપણે બહુ ઉત્સાહી માણસો છીએ અને
મોટા ભાગે આપણું એટેન્શન શું હોય છે કે તમે નકારાત્મક વાત કરો છો એટલે તમે નેગેટિવ છો, પેસિમિસ્ટિક છો. યસ. પણ મારે કેટલાક પ્રશ્નો ઉભા કરવા છે જે લોકો બહુ જ ભારતના રૂપિયા વિશે આમ જેમને પ્રેમમાં પડ્યા છે એની હાથે, કે તમે ત્રણ વસ્તુ તમે સરસ એક તારણ કાઢ્યું કે તમારે એક્સપોર્ટ નો વેપાર વધારવો જોઈએ. તો અત્યારે કેટલો તમારો લેસ ધેન 2%. તમારી પાસે એવી કોઈ પ્રોડક્ટ છે કે જે તમારી પાસેથી જ ખરીદવી પડે એ સિવાય કોઈ ફાયદો બીજેથી ખરીદવાનો અવેલેબિલિટી પણ ના હોય? જેમ રશિયા યુરોપના દેશોને કહી શક્યું કે મને રૂબલમાં પૈસા આપો તો જ હું આપીશ તમને ગેસ અથવા તમારું ફ્યુઅલ. તમારી પાસે છે એવી કોઈ પ્રોડક્ટ એક્સેપ્ટ મેન પાવર, વિચ ઇઝ ઓલ્સો એ બિગ ક્વેશ્ચન માર્ક. ત્રીજી કે તમે ક્વોન્ટિટી એમાં તમે ડીલ કરી શકો એમ છો જે દુનિયાના બીજા દેશો huge quantities they are able to manufacture and supply with a desired quality. તો ત્યાં તમને પ્રશ્ન નડે છે. તો એક વસ્તુ તો આપણે સમજવી પડશે કે કોઈ પણ વસ્તુ જો તમને ચેલેન્જ કેવડી છે તે સમજ પડવી જોઈએ. થઈ તો શકે, હું એની સાથે સંમત છું, પણ ક્યારે એ આવનાર એ ગાળો, આર યુ thinking that India, which is depleting the foreign exchange reserves, to reach Sri Lankan standards in next 3-4 years, will be able to play in that market? The answer is no. Do you have some monopolistic product manufacturer where you can dictate your terms that if you want this product, this and nothing beyond this? No. Then first you have to concentrate on the building blocks which will create a solid foundation for getting into the floating of the rupee. Unless until you do that, you will not be able to realize your dream. As a proud Indian, I would always wish that even if you travel to Mon, rupee should be currency to deal with that. So I think that we are in some kind of a positive signal. We are seeing a positive mountain. That is where I'm little concerned. I personally feel, and I'm not that positive on the Indian economy for next 5 years. તમે ઘઉં મોકલ્યા, પહેલા દિવસ મોકલ્યા, બીજા દિવસે બપોર પછી બંધ કરી દીધા. આ તમારી પ્રોડક્ટ સપ્લાય ની સ્ટ્રેટેજી છે કે અહીં નહીં તો અહીં લોકો ભૂખે મરતા હોય. એટલે તમારી પાસે કોઈ આ દિશામાં જવા માટે કોઈ એક એજન્સી કામ કરતી હોય ને એના કોઓર્ડિનેશનમાં બધા કામ કરતા હોય, એ તમારે ક્રિએટ કરવી પડે. વેધર યુ ગીવ ધેટ ટુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વોટ એવર ધી એજન્સી યુ વોન્ટ ટુ ક્રિએટ. બીજું, you should leave that agency to themselves. No bloody politician should touch that policy matter. Those who don't understand economics, those who don't understand the subject, if they are going to deal with it, saying that they have advisors, એમની પાસે સલાહકારો છે જે એમને સલાહ આપશે, તો સલાહકારોના સલાહ આપેલા મિનિસ્ટરો કેવા નિર્ણય લે છે મેં મારી જાતે અનુભવ્યું છે, because I've been part of that system. એટલે આના અંદરના જે અનેક પ્રોબ્લેમ છે, દિનેશજી બહુ સારી વાત કરી કે આ શક્ય છે, પણ આટલા પ્રોબ્લેમ સાથે હું એ વાત સાથે પણ સમજ છું કે ચાલો એક તૈયારી તરીકે કે એક પ્રયોગ તરીકે આપણે કંઈક તો કરીએ છીએ, જે અમલભાઈએ કહ્યું એ સાથે હું સમજ છું કે કરીએ આપણે, અને લાગશે કે વધારે તકલીફ છે પાછા આવતા રહીશું. પણ આપણે એના માટે હોલિસ્ટિક થિંકિંગ એન્ડ હોલિસ્ટિક પ્લાનિંગ અબાઉટ સ્ટ્રેન્થનિંગ અવર કરન્સી કરવું પડશે. હવે તમે એમ કહો કે બરાબર હમણાં છે તમે 500ની નોટ બહાર નહીં લઈ જઈ શકો, પતી ગયું તમારું કામ. પહેલાના રાણી છાપના રૂપિયા આજે કોઈની પાસે પડ્યા હોય તો 130-140 રૂપિયા વેચાય છે. કેમ? કારણ કે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે. એવા ચાંદી છે, સોના મોર હોય તો ઇટ ગોઝ ઓન અપ્રિશિએટિંગ. પણ તમારી આ કરન્સી તો તમારા પોતાના ઇકોનોમિક સ્ટ્રેન્થ પર ચાલે છે. ઇટ પર સે ડઝ નોટ હેવ ધ ઇન્ટ્રિન્સિક વેલ્યુ.
And that intrinsic value has to come from outside. By a very strong economy, a very strong technical manufacturing background, and a very strong massive production capabilities, plus the infrastructure. Why the transit takes place at Colombo? Even your ships go there and they transit their goods, whatever they are carrying. So first you have to deal with so many things internally: roads, railways, the port capabilities, logistics. Then go to the next part: create products which are international competition worthy, which are available in desired quantity at desired price. And then you talk about strengthening the rupee. You will not have to talk about it. It will be automatically strengthened because you will be able to dictate your prices. The day you are able to dictate your prices and your prices are not sensitive of dollar movement, they still go on commanding their value, the rupee would have arrived. પણ એ એટલું સરળ નહીં હોય. આપણા રૂપિયાને ઢોળા ઉપર ગબડવાની એટલી મોજ આવી ગઈ છે કે ગબડ્યા જ કરે છે. એક વખત તો બતાવો કે તમે આમ એપ્રિશિયેબલ લેવલે રૂપિયો પહોંચ્યો અને પછી ત્યાં સ્થિર રહ્યો હોય. અવમૂલ્યન થાય ત્યારે કંઈક આમાં પાછું ચડાવ ઉતાર આવે છે. અવમૂલ્યન આપણે કરતા નથી કારણ કે અવમૂલ્યનને આપણે નેશનલ સોર્ટ ઓફ એ શેમ ગણીએ છીએ. પણ ઇન પ્રેક્ટિસ તો થઈ જ જાય છે. When you quote your prices in dollars, the fellow converts it in rupee, you also convert it in dollar, and ultimately its buying power is intrinsic value. Now, unless you improve the intrinsic value of your product by high technology-based quality and requisite quantity which could be delivered within the desired time limit, unless you equip your ports to sort of carry permit VLCC, very large capacity containers to come call at your port and in a reasonable time transact the uploading or loading business and go away from you. People will not go to Ceylon there in that case. So I think we need to think about it in so many areas. So many. હશે શક્ય છે પણ ક્યારે એ તો આપણે તો રામજાડે કહું અત્યારે તો બાકી થશે તો ખરું જ ને ક્યારેક ને ક્યારેક તો આપણે ભાગ્યમાં માનીએ છીએ એટલે આ દેશના ભાગ્ય ઉંચકાશે અને કોઈ નહીં આવે બીજું તો ભગવાન તો જન્મ લેશે જ આપણાથી. જયારે એના ગ્રહબળ થોડા પેલા થશે ત્યારે આપણા ત્યાં આવશે. એટલે આપણે દેવોની ભૂમિ છીએ. આનંદમ પ્રભુ પરમમ સુખમ માં માનીએ છીએ. ફેટાલિસ્ટિક આપણું સાયકી છે કે હું સુખી છું તો મારું નસીબ સારું છે અને બીજો કોઈ દુઃખી છે તો એનું નસીબ ખરાબ છે. અમલભાઈ પોતાનું પ્લેન લઈને ઉડે છે. અમલભાઈ ઓલ્સો શેર હિઝ રાશિ વિથ સમબડી. પણ એ ઉડે છે તો એ સારા તકદીર લઈને જન્મ્યા છે. એમને પણ ભગવાનની મહેરબાની છે. આપણે સાયકલ પર જઈએ છીએ ને એમાંય પંચર પડે છે તો એ આપણી એવી દશા હશે. એટલે આ દેશમાં કાં તો ભગવાન કરે છે કાં તો દશા કરે છે અને એ બધાનો આઉટકમ હશે દુર્દશા. એટલે આઈ એમ નોટ વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધીસ. આઈ ફુલ્લી એન્ડોર્સ મિસ્ટર વોરા's statement that it will not be easy, number one. Two, it will not be so quick. So maybe when our third generation will be discussing this issue, they will still be discussing. Then perhaps they might have something very, very strong to talk about. Praveen. ધન્યવાદ. સાહેબે કહ્યું કે શક્ય છે પણ સમય લાગશે અને જે સિસ્ટમમાં ખામીઓ છે અથવા તો જે જમીની સ્તર પર તકલીફો છે એને દૂર કરવી પડશે. બે વધુ મહત્વના સવાલ, સમયની થોડી મર્યાદા છે પણ આ સવાલ પણ ટચ કરવા જરૂરી છે. અમલદત્તભાઈ, આપણે જે વ્યાસ સાહેબે કહ્યું ને કે ફર્મલી વ્યાસ સાહેબે ઘણા બધા સવાલો અને તથ્યો પણ મૂક્યા, એ મુદ્દે વાત પણ કરી. પણ આરબીઆઈ પણ ઘણા વર્ષોથી આયાતકારો અને ખાસ કરીને નિકાસકારો તેમના માલ અને સેવાઓ રૂપિયામાં ઇન્વોઇસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી આવું શક્ય નથી બન્યું. આપણે 5 સ્ટાર હોટલની વાત કરી કે જ્યાં ઘણા વિદેશી પ્રવાસીઓ આવતા હોય, છતાંય હોટલો ચૂકવણી માત્ર રૂપિયામાં કરવાનો આગ્રહ રાખી શકતી નથી. આ એક પહેલો મુદ્દો.
બીજું, ભારત લગભગ $180 બિલિયન સોફ્ટવેર સેવાઓની નિકાસ કરતું હોવા છતાં લગભગ સંપૂર્ણ રીતે ડોલર અથવા યુરોમાં ઇન્વોઇસ કરવામાં આવે છે. શા માટે આ ક્ષેત્રમાં આપણે રૂપિયામાં ઇન્વોઇસ નથી કરી શકતા? આપે મને પૂછ્યું, બરાબર? જી. જો બે વસ્તુ મને મારા મનમાં આવે છે. પહેલું જે જયનારાયણભાઈએ વાત કરી, તો આ જે આપણે પગલું લીધું છે એ લીધેલા પગલાને કારણે આ જાતની ડિબેટ અને આ જાતના વિચારો ફરતા થયા કે આપણે હજી ઘણું કરવાનું બાકી છે જો રૂપિયાને આપણે ખરેખર માર્કેટની અંદર મૂકવો હોય તો. અને આ જાતના વિચારો અને આ જાતની જો તૈયારી અને આ જાતનું થિંકિંગ પ્રોસેસ જો ચાલુ થાય તો દેટ ઇઝ ઓલ્સો અ વેરી બિગ થિંગ ફોર ધ ઇકોનોમી. અને એ માટે પણ આ જે નાનું ઊંધું પગલું લીધું છે એ મને તો બરાબર લાગે છે. અચ્છા, હવે વાત રહી કે આપણા લોકો કે હવે વોરા સાહેબે બહુ સાચી વાત કરી કે આ પરસેપ્શનનો સવાલ છે. અને તમે જ્યારે તમારી જાતમાં જ કોન્ફિડન્સ ના રાખો ત્યારે તમે બહારના લોકોના પરસેપ્શનની આશા પણ કેવી રીતે રાખી શકો? હોટેલ વાળાનો તમે દાખલો આપે, પણ હું તમને બીજા દાખલા આપું કે મુંબઈની અંદર તો મેં જોયું છે કે મોટા મોટા કન્સલ્ટિંગ અસાઇનમેન્ટો જ્યારે કંપનીઓ ડીલ કરતી હોય છે, ભારતની કંપની ભારતના કન્સલ્ટન્ટ સાથે કોઈ મોટા ડીલની વાત કરતા હોય ત્યારે એની પ્રાઇસીસ ડોલરમાં ફિક્સ થાય છે કે ભાઈ આટલા ડોલર. પછી જ્યારે હું ઇન્વોઇસ કરીશ ત્યારે એ વખતના રેટની અંદર હું મલ્ટીપ્લાય કરીશ ત્યારે એ પ્રમાણે બિલ કરીશ. પણ ધી પ્રાઇસીસ આર ફિક્સ. એટલે લોકોને આપણી જ કરન્સીની અંદર આપણા ઇન્ટરનલ સોદાઓની અંદર પણ વિશ્વાસ નથી, ત્યારે બહારના લોકોનું પરસેપ્શન કેવી રીતે આપણે એક્સપેક્ટ કરી શકીએ? તે છતાં પણ દુનિયાના બધા અર્થશાસ્ત્રીઓ એ લોકો કહે છે કે અત્યારે ભારતનું અર્થતંત્ર બીજા બધા દેશો કરતા ઘણું સારું ચાલી રહ્યું છે. એટલે આપણે તો બીજા લોકો કહેશે ત્યારે આપણામાં કોન્ફિડન્સ આવશે, જ્યાં લગી આપણે આપણી જાતમાં કોન્ફિડન્સ ડેવલપ નહીં કરી શકીએ. અને એ આજે સોફ્ટવેરની અંદર એક એરિયા એવો છે કે જેની અંદર ભારત કહી શકે કે વી કેન ડિક્ટેટ ધી ટર્મ ટુ અ ગુડ એક્સટેન્ટ. તો એની અંદર પણ એ લોકો હજી રૂપિયાની અંદર ધંધો કરવા તૈયાર નથી થતા. એ લોકો પણ ડોલરનું જ કરે છે. આપણે સાચું. એટલે આ એક આપણી જાતની એક જેને કહીએ ને કે મેન્ટાલિટી છે ટુ થિંક લો અબાઉટ અવરસેલ્ફ. અને મેન્ટાલિટીમાંથી આપણે બહાર આવવું જ પડશે. આજે કોલોનિયલ રૂલ ચાલ્યો આપણા દેશ ઉપર મોર દેન કપલ ઓફ સેન્ચુરીઝ, એ બધાને કારણે આપણો સેલ્ફ કોન્ફિડન્સ ગવાયેલો છે. અને એમાંથી બહાર આવવું આપણે પરહેપ્સ ઇકોનોમિક ક્રાઇસિસમાંથી મહેનત કરીને બહાર આવશું, પણ આ ગવાયેલા સેલ્ફ કોન્ફિડન્સમાંથી બહાર આવતા વધારે વાર લાગશે એવું મને લાગી રહ્યું છે. અને એ આપણે ડેવલપ કરવું પડે. કારણ કે દેર ઇઝ નો રીઝન કે આ સોફ્ટવેર કંપનીઓ શા માટે અમુક સોદાની અંદર રૂપિયાની અંદર ડીલ નથી કરતા? કારણ કે એમને જ લાગે છે કે મારો રૂપિયો ગગડવાનો છે. અને એસએવે સાચું કહ્યું કે શાંતિથી નીચે ગગડવાની લપસણી પણ બેસવાની મજા પડી ગઈ છે. એટલે એ લોકોને પણ એનો ખૂબ કોન્ફિડન્સ છે અને થતું પણ એવું આવ્યું છે. આજે 2-3 વાર એ લોકો ચપટો ખાય કે મેં જો રૂપિયામાં સોદો કર્યો તો ફાયદો થતો, રૂપિયો તો સ્ટ્રોંગ થયો. તો એવું નથી થયું. એ લોકોએ જે ડોલરમાં સોદા કર્યા છે એમાં એમને ફાયદો જ થયો છે. તો પછી એ લોકો શા માટે બીજું વિચારે? અને મુંબઈની અંદર પણ જે લોકો ડોલરમાં કોન્ટ્રાક્ટ કરે છે એ લોકોનો ફાયદો જ થયો છે. કારણ ડોલરના જયારે 70 રૂપિયા હતા ત્યારે કોન્ટ્રાક્ટ કર્યો હોય અને જયારે બિલ રેઝ કરવાનો આવ્યો ત્યારે ડોલરના 80 રૂપિયા થઈ ગયા. એટલે મને તો 13% ભાવ વધારો કંઈ કર્યા વગર થયેલા કોન્ટ્રાક્ટ ઉપર મળી ગયો. એટલે આ એક બહુ સિરિયસ મેટર છે. અને વ્યાસ સાહેબે બહુ સાચી વાત કરી કે આપણે ઇન્ટરનલી ઘણી વસ્તુઓ કરવાની છે, પણ આ મુદ્દા ઉપરની સભાનતા જે લાવવાની હતી તે આ પગલાને કારણે આવી છે. અને હવે જોઈએ શું થાય છે કે કેટલા રશિયા અત્યારે એક ઓપોર્ચ્યુન ટાઈમ હતો એન્ટર થવાનો. અને મારા હિસાબે દેશોથી, કારણ કે અત્યારે સિચ્યુએશન એવી છે કે રશિયા અને એ લોકોની જે કોર્નર કન્ટ્રીઝ છે, ચાઇના, રશિયા અને એ બ્લોકના,
એ લોકોને અત્યારે ડોલરની અંદર ધંધો કરવાની ના થઈ ગઈ છે. યુએસ ડોલરે ના પાડી છે, યુએસ ગવર્મેન્ટે, કે યુ કેનોટ ડુ યોર ટ્રાન્ઝેક્શન્સ ઇન ડોલર્સ. એટલે એ લોકોને તો બીજી યુરો વાળા પણ એ લોકોની સાથે કામ ના કરે. દે વિલ બી લુકિંગ ફોર સમ અધર કરન્સી. અને એટલા માટે આપણે એન્ટર થવા માટે આ બહુ ઓપોર્ચ્યુન ટાઈમ હતો. અને એ ઓપોર્ચ્યુન ટાઈમમાં આપણે લાંબુ તો ના જઈ શકીએ, કારણ કે વોરા સાહેબે કહ્યું કે આ તો 25-30 વર્ષનો, હું તો 11 વર્ષનો સમય ગણું છું, 11 થી 15 વર્ષ થશે, પણ એ લાંબો ટાઈમ થવાનો છે. એટલીસ્ટ એ ડાયરેક્શનમાં એક પગલું લીધું છે, એ ઘણું આવકાર્ય છે. પણ શા માટે આપણા લોકોને આપણી જાતમાં જ કોન્ફિડન્સ નથી, એ તો મારા હિસાબે બહુ વર્ષોની વાત છે. કોલોનિયલ પેરાની અંદર આપણે લોકો આપણી જાતને નીચી ગણતા શીખી ગયા છીએ અને નીચી જ ગણતા આવીએ છીએ. તો એ માઇન્ડસેટમાંથી બહાર આવવું જરૂરી છે. અને તો જ આપણે આ સ્વતંત્રતાની બધી 15મી ઓગસ્ટે વાત કરીશું, સારા સારા ગીતો ગાઈશું, હર ઘર કે તિરંગા થશે, પણ જ્યાં લગી આ માઇન્ડસેટ નહીં બદલાય ત્યાં લગી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ. ઓકે, सेल्फ कॉन्फिडेंस અને माइंडसेट ની बात करी दिनेश जी, थोड़ी हमारे पास समय की मर्यादा है, लेकिन फिर भी एक सवाल है कि हम एक्सपोर्ट की बात करते हैं कि इतना सारा रिकॉर्ड ब्रेक कर दिया, लेकिन इंपोर्ट जो व्यास जी ने भी बोला काफी सारी बार डिबेट में कि वो भी हमारी थोड़ी कमजोरी है. इंपोर्ट मतलब जिसमें हम फॉरेन एक्सचेंज डालते हैं. इस परिस्थितियों में अगर हम विदेशी व्यापार जो ट्रेड पार्टनर्स है हमारे, फॉरेन ट्रेड पार्टनर्स, क्या उसमें वो कॉन्फिडेंस बिल्ड कर पाएंगे या फिर रुपी वो एक्सेप्ट करे ऐसा कुछ आकर्षण खड़ा कर पाएंगे? ये बड़ा कॉम्प्लेक्स क्वेश्चन है कि हम कैसे वो कॉन्फिडेंस उन देशों में क्रिएट कर पाए कि वो हमारी करेंसी में ट्रस्ट करें, हमारी ट्रस्ट उसमें कॉन्फिडेंस लेके आए. ये एक्चुअली एक बड़ा ट्रिकी क्वेश्चन आजकल निकल के आ रहा है कि मजबूत सरकार की कमजोर रूपी, ये एक कॉमन एक फिनोमेना निकल के आ रहा है. और फिर एक और चीज बार बार कही जा रही है कि ये रुपया कमजोर नहीं हो रहा है, डॉलर मजबूत हो रहा है. मुझे समझ में नहीं आता है कि उसका जो एंड रिजल्ट है वो तो सेम है ना अल्टीमेटली. अब खरबूजे के ऊपर चाकू गिरे, चाकू खरबूजे पे गिरे, कटना तो खरबूजे को है, और यहाँ रुपी कट रहा है, वो कट के नीचे जा रहा है. तो ये कहने से वो क्या मैनेजमेंट में जार्गन होते हैं, यूज किए जाते हैं. दिस जस्ट अनदर जार्गन. नहीं, रुपी डाउन नहीं हो रहा है कि डॉलर अप हो रहा है. देखिए, मैंने फिर कहा ये लड़ाई सारी परसेप्शन की है, इसके अलावा और कुछ नहीं है. दूसरी बात, दुनिया में कोई ऐसा फॉर्मूला नहीं है जिसके द्वारा आप एक करेंसी का कीमत तय कर सके. अल्टीमेटली ये मार्केट इकोनॉमी है, मार्केट तय करती है कि कौन ऊपर जाएगा, कौन नीचे जाएगा, किसका क्या भाव है, किसको क्या प्राइस टैग देना है. मैंने कहा ना शुरू में, जैसे एक ब्रांडेड लेदर बैग 1.5 लाख का आ सकता है, 5 लाख का आ सकता है, एक लेदर बैग हो सकता है 500,000 रुपए का भी आ सकता है. ये आपकी परसेप्शन वैल्यू है सारी की सारी. दूसरी बात यहाँ पे एक ये आती है कि करेंसी में अगर आप ट्रस्ट जगाना चाहते हो तो उसके लिए जरूरी नहीं है कि आप एक पावरफुल इकोनॉमी हो जैसे कि चाइना है, लेकिन वो भी वो नहीं कर पा रहा है. आप ये भी नहीं कह सकते कि एक पावरफुल मिलिट्री इकोनॉमी हो जैसे कि रशिया की, वो अपनी करेंसी स्ट्रांग बना ले. मिलिट्री स्ट्रांग है तो करेंसी स्ट्रांग हो जाएगी. एक चीज होती है जहां पर आपका जो विश्वास होता है किसी एक पर्टिकुलर देश के प्रति. जापान का येन चल जाता है, लेकिन वो आपस में जहां जापान लोन देता है वहां चल जाता है. ऑस्ट्रेलिया की करेंसी चल जाती है, कैनेडियन करेंसी चल जाती है, सिंगापुर डॉलर भी चल जाता है. हमारा रूपी एक्सेप्ट नहीं होता. मैं अभी एक विदेश में एक जगह पे होके आया, मैं नाम नहीं लेना चाहूंगा. मेरे पास कुछ इंडियन करेंसी थी, मैंने उसको ट्रांजैक्ट करने की कोशिश की काउंटर पे जाके. कहता सॉरी सर, नो इंडियन करेंसी. और ऐसा है जो हमारा पड़ोसी देश है उनमें से एक है जिसको एक्सेप्ट कर लेना चाहिए था, उसने कह दिया नो सर, वी गेट लॉट ऑफ फॉरेन टूरिस्ट, वी डोंट एक्सेप्ट योर इंडियन करेंसी. मैंने कहा बट some people told me that you may accept it. He said no, we want sir, डॉलर आप डॉलर दीजिए हमको, we don't accept your currency. मेरे पड़ोसी देश को मेरे ऊपर यकीन नहीं है कि वो इंडियन रूपी ले लेगा. तो जब उसको यकीन नहीं है तो मैं जो बड़े बड़े जो देश हैं जो ट्रांजैक्शन करते हैं मेरे साथ में, अमेरिका है या यूरोपियन नेशंस हैं या ब्रिटेन है, जापान है, ऑस्ट्रेलिया है या फिर चाइना है, क्या वो मेरे से ट्रांजैक्ट करने को तैयार है? आंसर इज नो. मेरी अभी एक चाइनीज एक्सपर्ट से बात हुई है कुछ दिन पहले, और मैंने उनसे पूछा कि काफी बड़े इंपोर्टर एक्सपोर्टर हैं कि क्या आप इंडिया के साथ रूपी युआन ट्रेड करना चाहेंगे? एंड दे सेड एब्सोल्युटली नो, व्हाई शैल आई? वी एक्सपोर्ट गुड्स वर्थ $100 billion and we import only $25 billion. Why shall we transact in Indian rupee? What shall do with the extra Indian rupee? You tell me.
तो वो सारा प्रॉब्लम है। तो एक समस्या नहीं है यहाँ पर, यहाँ पे बहुत सारी समस्याएं हैं। और दूसरी बात, कोई परफेक्ट फॉर्मूला तो है नहीं, ले दे के फिर दुनिया क्या सोचती है, क्या उसके माइंड में एक पिक्चर आती है किसी के बारे में, सब कुछ उस पर डिपेंड करता है। और कोई ऐसा साइंटिफिक एक क्या कहते हैं थ्योरम भी नहीं है जो उसको सॉल्व कर सके। तो हमें जिस माहौल में है ऐसे ही जीना पड़ेगा, हमें लंबा इंतजार करना पड़ेगा। व्यास जी ने भी कहा, अमल भाई ने भी कहा कि लंबा इंतजार करना पड़ेगा। देखिए 30-40 साल बाद क्या होगा पता नहीं, लेकिन आज की डेट में फिलहाल जो लोग फातिया पढ़ रहे हैं डॉलर का, मुझे लगता है शायद मेरी नजर में वो गलत है। डॉलर अभी कहीं नहीं जा रहा है, आप उसमें आराम से ट्रांजैक्ट कीजिए, दुनिया में जहां मर्जी डॉलर लेके जाइए, क्योंकि 35% डॉलर कंट्री में खर्च होता है, 65% डॉलर करेंसी के अंदर, कैश के अंदर फॉरेन कंट्री में होता है। दूसरी बात, जब आप IMF से लोन लेने जाते हैं, वर्ल्ड बैंक से लोन लेने जाते हैं या किसी और बैंक से इंटरनेशनल लोन लेते हैं, तो आप लोन किस में लेते हैं? आप क्या डिमांड होती है? Do you ask for any other currency? No, you say give me the dollars. तो सबसे पहले डिमांड वहां से निकल आती है। तो एक बड़ा पैरामीटर है कि दुनिया में जब कर्जा दिया जाता है किसी के द्वारा भी, वो कर्जा किस करेंसी में दिया जाता है? वो डॉलर है। तो अभी डॉलर सस्टेन करेगा, अभी डॉलर किंग है, तो उसका फातिया पढ़ने की जरूरत नहीं है प्रवीण जी। ओके, धन्यवाद। समय की कमी है, लेकिन चर्चा में जो मुद्दे रखे आपने बहुत ही वाजिब थे और सोचने पे मजबूर भी करते हैं। एक स्टेप, वेलकम स्टेप गिनाया अमल दत्त जी ने, लेकिन अभी फिलहाल वक्त बाकी है, समय अभी बाकी है, काफी राह देखनी भी बाकी है, समय वक्त लगेगा। धन्यवाद अमल दत्त भाई, धन्यवाद दिनेश जी, धन्यवाद व्यास जी चर्चा में जोड़वा माटे। आ साथे रियल डिबेट में हाल बस आटલું જ। नमस्कार।